ખબરની જો વાત કરવામાં આવે તો રાજ્યમાં ઠંડીનો માહોલ જોવા મળી રહ્યો છે, તેને લઈને મહત્વપૂર્ણ સમાચાર। રાજ્યમાં નલિયા 10.5 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર શહેર સાબિત થયું છે। મેટ્રો સિટી અમદાવાદની વાત કરવામાં આવે, અમદાવાદમાં 13.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે। વહેલી સવારે જ પવન સાથે ઠંડીના પ્રમાણમાં વધારો જોવા મળી રહ્યો છે। આ સાથે જ અન્ય શહેરોની વાત કરવામાં આવે તો પોરબંદરમાં 12.1 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે। હવામાન વિભાગની આગાહીની વાત કરવામાં આવે તો હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી દિવસોમાં ઠંડીનું જોર વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। છેલ્લા 24 કલાકની સ્થિતિની વાત કરવામાં આવે તો 24 કલાકમાં ઠંડીમાં વધારો થયો છે। નલિયા 10.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે। આ સાથે જ અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં પણ 13.5 ડિગ્રી સરેરાશ લઘુત્તમ તાપમાન નોંધાયું। આ સાથે જ વહેલી સવારે પવન સાથે ઠંડીમાં વધારો જોવા મળ્યો, ચમકારો જોવા મળ્યો। લોકો વહેલી સવારે મોર્નિંગ વોક કરતા પણ ગાર્ડનમાં જોવા મળ્યા હતા। આ હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી દિવસોમાં ઠંડી વધવાની સંભાવના વ્યક્ત કરાઈ છે।